એસીબીના પીઆઈ વીડી પાટીલના પુત્ર પર જીવલેણ હુમલો કરી ભાગી રહેલા બે રીઢાઓ પૈકી એકને લોકોએ ઝડપી પાડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો. ભટાણની કાપડિયાવાડીમાં એસીબીના પીઆઈ વીડી પાટીલનો પુત્ર કલ્પેશ પાટીલ મિત્રના લગ્નમાં પ્રસંગમાં ગયો હતો અને તે વખતે તે મિત્રો સાથે બહાર ઊભો હતો ત્યારે CBZ મોટરસાયકલ પર બે અજાણ્યા ઈસમો આટાફેરા મારતા હતા, જેથી પીઆઈ પુત્રને એવી શંકા હતી કે આ બે મોબાઈલ ચોર છે. જેથી પીઆઈનો પુત્ર કલ્પેશ ચોરોની નજીક ગયો અને ત્યાં વાતચીત કરતા પહેલા બંને ચોરો પૈકી એકે ચપ્પુ કાઢી કલ્પેશને મારી દીધું હતું, તો બીજી તરફ કલ્પેશે બૂમાબૂમ કરતા તેના મિત્રો દોડી આવ્યા હતા અને બે ચોરો પૈકી એક ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે એક પકડાઈ જતા તેને બરાબર મેથી પાક આપી ખડોદરા પોલીસને સોંપ્યો હતો. જ્યારે ઝડપાયેલો ચોર નવસારી બજાર ખાતે રહેતો ઇલિયાસ અલ્લારકા હોવાનું અને તે વાહન ચોરી અને બેગ લિફ્ટિંગમાં અગાઉ પણ પોલીસ સાથે ઝડપાઈ ચૂક્યો હતો અને 10 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. તો વધુમાં થોડા દિવસ અગાઉ જ એસીબીના પીઆઈ વીડી પાટીલના પુત્રનો ગોળદો રોડ પરથી અજાણ્યા બે ઇસમોએ CBZ પર આવી મોબાઈલની ચીડઝડપ કરી હોવાથી તેને બંને રીઢાઓ પર શંકા ગઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.